જય શ્રી રામ ને જય માતાજી મિત્રોને સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર. પરેશ બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે 7 વાગી ગયા છે. આજે આપણે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે આપણે આજે મકાનનું મુહૂર્ત કરવાનું છે. બરોબર, નવું મકાન બનાવવાનું છે. આજથી મકાન બનાવવાની શરૂઆત થઈ ગયા છે. વિડીયોમાં બહુ મજા આવશે, તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે નવરા થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. હવે આપણે મુહૂર્ત કરવાનું ચાલુ કરવાનું છે. બરોબર, હાથીઓ ને એવું બધું કરવાનું હોય ને એ કરી નાખી. બરોબર, હવે 7:45 તો થઈ ગયા. ચાલો હવે કરી નાખી. હવે આપણે શ્રીફળ વધે દઈએ. હવે પાણી ક્યાં નાખું? બંધ કરી દઈએ. હવે મિત્રો આપણે વાડીએ ભૂગી ગયા. આપણા શેઠ જાય છે એની વાડી છે. તડકો બહુ છે. તો ફાઇનલી મિત્રો આપણે ઘર તરફ જઈશી દુકાનેથી. બરોબર, ઘરે કેટલું કામ થયું નથી થયું આપણે જોઈ. મકાનનું ભાડું લેશે એનું ભાડું. તો ફાઇનલી મિત્રો આપણે દુકાન તરફ જઈશી. વરસાદ આવે એવું લાગે છે. વરસાદ આવે એવું. વરસાદ આવશે તો સાંજે ગરબીમાં નહીં જવાય એવું છે. ઓ ફાઇનલી મિત્રો હાઈન પડી ગઈ. એ બંધ કરીને લઈ તારું હવે રેડી. જો ભાઈ બાપુ ઠાકોર ભાઈ મોબાઈલ માં જોવે છે. આને તો મોરક તો આમ જોઈ એમ. હા ઈ કરો. હા મોબાઈલ માં જોવે છે. બે શબ્દ કહી દે યાર તારા અવાજમાં. લોકો હવે બધા તારો અવાજ જોવા માંગેલા. બાકાજી કી બોલાવો. બાકાજી કી શબ્દ બહુ વાલો ફેમસ થઈ ગયો હવે. ફેમસ કરવા વાળા અમે જ છે. નહીં કે તો તમારું કઈ કહું બે શબ્દ કઈ
ના મારું કઈ કેવું નથી. ચાલો ગરબી હાલો ગરબીમાં ભાઈ. હા અને ગરબીમાં બધા આવશે ને તો ટ્રાફિક થઈ જાય. જો કે છે 117 સબસ્ક્રાઇબર બધા આવી જાય તો ટ્રાફિક નહીં થાય ભાઈ. હવે જાય છે ગરબીમાં. લકી વિલી મારજે વિલી. ભાઈ જો અમે ઘરે જાય છે. પાંદડું ઉઠતું જતું હતું. હવે ઘરે જાય છે રમત કરતા કરતા મસ્તી મજાના. આને તમે ઓળખતા જઈશો. કોણ નથી ઓળખતું ઈ કે હું નથી ઓળખતો. તું મારા પાસે તું ઘરે જઈને હોઈ ગયા. બસ જો તત્કાલમાં જો ઘરે જઈને હુઈ જાવ. હમણાં જ હુઈ જાવ. જાજી વાર નહીં લાગે. હાલો તાર ઘરે જઈને હોઈ ગયો. જાગવું તો જાગી નાખ. હા જાગવું હોય તો જાગી નાખે. તારે અમારા નહીં. અમને કાંઈ રૂલ્સ રેગ્યુલેશન લાગે. શું આવે? એટલે કાલ તો તું એમ કહેતો હતો કે પરીક્ષા આવે તે દી આપણે ગરબી જોઈ આવવાની. આપણે એક રાત વાળા છે. એક રાત એક જ દી રાતો રાત વાંચી ગયા. આગલે દી વાંચવું હોય તો વાંચી લે. બાકી બાજુવાળા ચિંતાબાદ. મારી બાજુમાં જ હાથ છે. હાથ છે મારી બાજુમાં. એટલે તું પાસ થાવ ને ગતિ સુધી પાસ જ નથી હોતો. लेकिन तू कर भी क्या सकता है यार? हाँ मैं कर क्या सकता हूँ मैंने है ना फैसला किया है कर एक फैसला किया तू कुछ नहीं कर सकता मैं कुछ नहीं कर सकता हूँ मैं कुछ नहीं कर सकता मैं बताता हूँ मैं क्या कर सकता हूँ मैं ना मैं क्या कर सकता हूँ यार નકર તો કાકાઓ મને કાચી પરીક્ષામાં નપાસ થઈ ગયા. કયો તો હોતા તે ગણિતનું પેપર નહોતું બતાવ્યું જ એટલે હું નપાસ થયો. 11 નામ આમ નપાસ થયો તો નતું બતાવ્યું. હા मस्त जोक मारा रे એમાં કાંઈ ન હોય. હવે બોર્ડમાં બાજુવાળો નહીં બતાવે તો હું પાછો નપાસ થઈ. બીજું હું કંઈ થાય નહીં. હા મને આશા હતી મારી બાજુમાં ઓલો ગુરુકુળ વાળા કોક હોશિયાર છોકરો આવશે. તો આ તો મારી બાજુમાં કોણ આવ્યો? ઓલો સૌથી છેલ્લી બેન્ચે જ હોય ઓલા. એટલે ભાઈ આવું છે. સુમકાર થઈ ગયો. ઓ શૂટિંગ હા ભાઈ. જો ગરબીમાંથી આવી ગયા. હા એના ઘરે જાય છે. હું એના ઘરે જાઉં છું કારણ કે આપણે આઈસ્ક્રીમની પાર્ટી છે આના ઘરે. બરાબર છે. કાલ હતી પાર્ટી તો. તો એલા કાલે તે મને ફોન કાનો કર્યો એલા? ખાઈ તો ગયો 2 ડબ્બી કોણ ખાવા દે? હા સારું. હા આવજે મને ભાવજે. હું જાઉં ઘરે. ભાઈ આપણો બ્લોગ અહીંયા પૂરો કરી દઈ. મળીએ એક નવા બ્લોગની અંદર.